कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 160. આ પત્ર રોજનીશીમાં લખાયેલો છે, અંગત ડાયરી છે, અને એમાં પણ એક મુમુક્ષુ તરફથી એ નોંધબુક કે નોટબુક મળી છે, પણ પરમ કૃપાળુદેવની જ છે. પરમ કૃપાળુદેવના હસ્તાક્ષર શુભાક્ષરયુક્ત છે અને 31 પાન છે, પણ એક એક પાન પર નાની ડાયરી હોય કે ગમે તેમ નોટબુક એક બબે વાક્યો લખાયેલા છે. પાન 1. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. એમાં એક જ વાક્ય લખ્યું છે, એમાં આખો ગ્રંથ થઈ જાય એવું છે, વોલ્યુમ ભરાઈ જાય તેવું છે. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. અધિષ્ઠિત પ્રતિષ્ઠિત, એટલે કે ચૈતન્યની જેમાં પ્રતિષ્ઠા છે એવું આ વિશ્વ હોવું યોગ્ય છે. આ વિશ્વ, આ જગત, આ દુનિયા, આ સચરાચર સૃષ્ટિ જે કાંઈ કહેવાય છે તે વિશ્વ કહેતા વિશ્વ, જેનો જેમાં પ્રવેશ છે તે વિશ્વ. એટલે કોઈ પણ વસ્તુનો જડ કે ચેતનનો જેમાં પ્રવેશ છે તેનું નામ જ વિશ્વ. અને એ વિશ્વમાં શું છે તો કે ચૈતન્ય અધિષ્ઠિત. અધિષ્ઠાન પરથી શબ્દ આવ્યો અધિષ્ઠિત, તો અધિષ્ઠાન સંબંધી પરમ કૃપાળુદેવે 218મો પત્ર 220મો પત્ર મૂકેલો છે. ત્યારે તે પ્રમાણે વિચારશું. ઇન જનરલ સામાન્ય રીતે અધિષ્ઠાન એટલે શું કોઈ પૂછે કે કોઈ કહે તો અધિષ્ઠાન એટલે જેમાં ભ્રાંતિ થાય તે અધિષ્ઠાન. દોરડામાં સાપની ભ્રાંતિ થાય છે, દોરડું પડ્યું છે પણ સાપ લાગે છે, તો ત્યાં અધિષ્ઠાન શું થયું હતું કે દોરડું અધિષ્ઠાન થયું, કે દોરડામાં ભ્રાંતિ થાય છે. પછી એ ભ્રાંતિ સાચી હોય કે ખોટી, ભ્રાંતિ વ્યવહારિક હોય કે ભ્રાંતિ પારમાર્થિક હોય, પણ જેમાં ભ્રાંતિ થાય તે અધિષ્ઠાન. બીજી રીતે જુઓ તો જ્યારે પારમાર્થિક રીતે અધિષ્ઠાન કેમ કહેવું તો કે ચેતન, જીવ, ચેતન આનંદ છે, આનંદ સ્વરૂપ છે, અસંગ સ્વરૂપ છે, અદ્વિતીય છે, જે બધા આત્માના વિશેષણો છે તે જ છે, અને તે વિશેષ અંશ જે કંઈ છે તે અધિષ્ઠાન કહેવાય છે. વિશેષણ એટલે વિશેષ અંશ છે. આપણે અસંગ કહીએ ત્યારે તેમ, અદ્વિતીય કહીએ ત્યારે તેમ, જે બધા વિશેષણ લાગે છે આત્માને તે બધા જ વિશેષ અંશ છે, અને વિશેષ અંશ છે એટલે અધિષ્ઠાન કહેવાય, કે તેમાં ભ્રાંતિ થાય છે. આત્મા અસંગ છે, સમજાતું નથી કેવી રીતે અસંગ છે, અથવા કોઈ આ રીતે અસંખ્ય, કોઈ આ રીતે અસંખ્ય, એટલે એની અસંગતા, અદ્વિતીયતા વગેરે સ્વરૂપ સમજાવવામાં જે ભ્રાંતિ રહી ગઈ છે તે તેનું અધિષ્ઠાન છે, અને આજ સુધીમાં તે ભ્રાંતિ રહી ગઈ છે. જેની પ્રતીતિથી તે ભ્રાંતિ નિવર્તે, ભલે તે અધિષ્ઠાન કહેવાય, પણ જે ભ્રાંતિ છે તેથી નિવર્તી જાય તો પછી સવાલ જ રહેતો નથી. એ જ મુખ્ય વાત છે. એટલે એવું વિશ્વ છે કે જેમાં ચૈતન્ય સંબંધી કંઈક વિચાર કરવો જોઈએ. ચેતન છે અને એની અધિષ્ઠિતતા છે, એની પ્રતિષ્ઠિતતા છે. આમ પણ જોનારો જાણનારો છે તો બધી ધમાલ છે, ચેતન તત્વ છે તો બધી વસ્તુ છે, એટલે ચેતનની જ બોલબાલા છે. એટલે ચૈતન્ય અધિષ્ઠિત, ત્યાં પ્રતિષ્ઠિત અને અધિષ્ઠાનનો અર્થ પણ બેસે છે, બરોબર બેસે છે. એટલે ચૈતન્ય એટલે આત્માના સ્વરૂપમાં જ ભૂલવણી છે. આત્માનો સ્વરૂપ, આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જ આજ સુધી જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. એટલે આત્મ સ્વરૂપનો નિર્ધાર થઈ શકતો નથી, નિર્ણય થઈ શકતો નથી. જીવોના કર્મ વગેરે જે હોય તે
પણ સિદ્ધાંત જ એવી રીતે મુકાયો નથી, સિદ્ધાંતની સમજ નથી. એટલે જેને સમજ નથી, મૂકનારાને સમજ નથી, આત્મપ્રાપ્તિ નથી, આત્મ ઉપલબ્ધિ નથી, અને કેટલુંક મુકાયું છે. તો એ જે મૂકવામાં ગરબડ છે અથવા તો બધાના ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય છે, તે શું કામ થાય છે? તો કે કાલાંતરે જીવની પોતાની આત્મવિકાસ કે ઉન્નતિ થતાં થતાં થોડા વખતે આત્મા સંબંધી ખ્યાલ જુદા જુદા મૂક્યા છે. એટલે કે પ્રગતિ થાય છે, વિકાસ થાય છે, એ જ સૂચવે છે કે પહેલાં હતું એના કરતાં સુધારેલી આવૃત્તિ, સંશોધિત આવૃત્તિ બહાર પડતી જાય છે. એટલે કે શુદ્ધ, સંપૂર્ણ, સત, ત્રિકાલાબાધિત સિદ્ધાંત રૂપે મુકાય તેવું હતું જ નહીં. જ્યારે જીનાગમનું જે સત કે સિદ્ધાંત છે તેમાં ઋષભદેવ પ્રભુનું લ્યો, મહાવીર પ્રભુનું લ્યો, પાર્શ્વ પ્રભુ લ્યો, કોઈ પણ આગમ લ્યો, સિદ્ધાંત કે સિદ્ધાંત, શ્વેતાંબર કે દિગંબર, સિદ્ધાંતમાં કોઈ ભૂલ નથી, કોઈ ભેદ નથી. તે મોટી વાત છે. એટલે આવું ચૈતન્ય અધિષ્ઠિત વિશ્વ હોવું યોગ્ય છે. પાન 2 કે વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. વિશિષ્ટ અદ્વૈત શું? દ્વૈત એટલે બેનો ભાવ, દ્વિ એટલે બે સંસ્કૃતમાં, દ્વૈત એટલે બેનો ભાવ. દેહ અને આત્મા તો કે બે જુદા છે, અથવા જીવ અને જગત બે જુદા છે, જીવ અને ઈશ્વર. કાંઈ પણ બે વસ્તુ થઈ, એકથી વધારે બે વસ્તુ થઈ એટલે ત્યાં દ્વૈત. અને અદ્વૈતવાદ એટલે કે બે જુદાપણું ન હોવું, તે બેનો ભેદ ન હોવો, તે એકાત્મકતા, એકરૂપતા, એક વાક્યતા, તે અદ્વૈત કહેવાય. એટલે કે બે નહીં તે, એટલે એક ઉપર આવી ગયા. પછી અહીંયા વિશિષ્ટ અદ્વૈતમાં મારી પરમ રુચિ છે. એટલે આપણને એમ થાય આ દ્વૈતવાદ શંકરાચાર્યજીએ જે આજ સુધી સમજાવ્યું, અથવા તો આપણે જે 2-3 પત્રોમાં વાંચ્યું, તે બધું અદ્વૈતવાદની ફિલસૂફી હતી. અદ્વૈતવાદ એટલે કે એક જ એકમેવ અદ્વિતીય અનન્ય અનુપમ એક જ સત હતું, અને એમાંથી એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક રૂપે થયું. એટલે જે કાંઈ છે તે એક તત્વ જ, એક દેવ તત્વ, અને એમાંથી બધું થયું. ચૈતન્ય તત્વ, ઈશ્વર, જે શબ્દ કયો તે, ભગવત તત્વ જે કયો તે, પણ એક અને એક, બીજું કાંઈ નહીં. એક અને એક, એકને એક બે નહીં. એટલે એ અદ્વૈતવાદ થયું. એટલે આપણે યાદ રાખ્યું. કેવલ અદ્વૈતવાદ, એનું જ નામ માયાવાદ, અને એનું જ નામ વિવર્તવાદ, જે આપણે શંકરાચાર્યજીની ફિલોસોફી હમણાં 2-3 પત્રમાં લીધી તે જ. તેમનું મૂળ કેવું એક વાક્યમાં એમ છે કે મૂળ બ્રહ્મ એક જ છે, બ્લેક હોલ. જાણે કે મોટું ઈંડું હતું, અતિશય આકાશ જેવડું મોટું ઈંડું કે ગોળ, જે શબ્દ કેવો હોય તે, અને એ ફૂટ્યું, અને એમાંથી જાણે કે વિરાટ પુરુષ હતો, ષોડશી પુરુષ કહીએ, બ્રહ્મ કહીએ, એ તેમાં પ્રવેશ પામ્યો. આપણને સવાલ હતો તો ભગવાનને કોણે બનાવ્યો? તો એનો જવાબ આવો આપી દીધો છે કે મોટું વિરાટ કાય આકાશ જેવું, એથી પણ વિરાટ એવું ઈંડું, અને એમાં જાણે કે પ્રવેશ કર્યો, અને તેમાંથી બધી ઉત્પત્તિ થઈ. તે રીતે વાત આવે છે. મૂળ બ્રહ્મ એક જ હતું, પણ અવિદ્યા અને અજ્ઞાનથી જીવ અનેક રૂપે દેખાય છે. આટલું જ કેવું છે. વિવર્તવાદ કહે છે તે શંકરાચાર્યજીનો આ અદ્વૈતવાદ છે, અને કેવલ અદ્વૈતવાદ છે. જેમ કેવળ જ્ઞાન, નથિંગ બટ નોલેજ, તેમ કેવલ અદ્વૈતવાદ, આમાં બીજું કાંઈ આવતું જ નથી. મારો કક્કો સાચો ને મારો આ સિદ્ધાંત સ્વીકારો, એમ જોરશોરથી તોડી ફોડીને કહે છે. તે ફરીથી કહું છું, કેવલ શુદ્ધ અદ્વૈતવાદ, બીજું નામ માયાવાદ, ત્રીજું નામ વિવર્તવાદ. એ શંકરાચાર્યજી વાળું. આગળ જઈએ ત્યાર પછી શું? અહીંયા આપણે વિશિષ્ટ અદ્વૈતમાં જવું છે. એટલે તો એ અદ્વૈતવાદ પછી બીજા જે આચાર્ય થયા તે ભાસ્કર આચાર્યજી થયા, અને તેમણે લખ્યું કે સત્ય ઉપાધિવાદ. જીવ એ બ્રહ્મનો વિકાર નથી, પણ જીવ અને બ્રહ્મનો ભેદ ઉપાધિમૂલક છે. ફરીથી, જીવ અને બ્રહ્મ એ બેમાં, જીવ એ બ્રહ્મનો વિકાર નથી કે પહેલાં બ્રહ્મ થયું ને પછી ફેરફાર પરિવર્તન થયું અને બ્રહ્મમાંથી જીવ થયો, એક જીવ કે અનેક જીવ, એમ નથી. પણ જીવ જુદા છે, અને અવિદ્યા અને અજ્ઞાનથી એનો ભેદ છે. એટલે આપણે જે સમજી શકીએ થોડું કે મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, એટલે જીવ પોતાની રીતે બંધાયો છે, અને એ જીવ અને બ્રહ્મનો ભેદ એટલે કે આત્મા અને પરમાત્માનો ભેદ છે, તેવી રીતે મૂકે છે. એટલે સત્ય ઉપાધિવાદ કે ઉપાધિ સત્ય છે. એટલે કે અવિદ્યા અજ્ઞાન રૂપી ઉપાધિ, ત્રિવિધ ઉપાધિ, મિથ્યાત્વ આપણે કહીએ છીએ તે, એ રીતે કહે છે. પછી ત્રીજો વાદ છે એ વિશિષ્ટ અદ્વૈતવાદ, જેની આપણે નોંધ લીધી છે કૃપાળદેવે. તે શ્રી રામાનુજ આચાર્ય થઈ ગયા. તેમણે શ્રી ભાષ્ય લખ્યું છે, અને એમાં વિશિષ્ટ અદ્વૈતવાદની સમર્થન કર્યું છે, પુષ્ટિ આપી છે. એટલે કે પોતે જ એવા સિદ્ધાંત ધરાવે છે, વિચાર ધરાવે છે, અને સિદ્ધાંત તરીકે સ્થાન આપ્યું છે. એમાં શું મૂક્યું છે? બ્રહ્મ, જીવ અને જળનો ભેદ છે. કારણ પરમાત્મા છે, કાર્ય પરમાત્મા છે, તેથી અદ્વૈત થઈ જાય છે. કારણ પરમાત્મા પણ એ જ છે, કાર્ય પરમાત્મા પણ એ જ છે. સમયસારજીમાં કેટલીક વાત આવે છે તેમ.
અથવા કોઈ પણ શાસ્ત્રમાં આવશે તેમ કે બ્રહ્મ, જીવ અને જળ જુદા છે, બધા વચ્ચે ભેદ રહેલો છે. બ્રહ્મ કહેતા ત્યાં એમને પરમાત્મા જ કેવું છે, પરબ્રહ્મ કેવું છે, પછી જીવ અને પછી જળ, બરોબર છે, બધું જુદું છે. અને પણ વાંધો ક્યાં પડે તો કે કારણ પરમાત્મા પણ તે અને કાર્ય પરમાત્મા પણ એ, એટલે કે નિમિત્ત કારણ પણ તે અને ઉપાદાન કારણ પણ તે. એટલે ત્યાં રામાનુજાચાર્યનું વિશિષ્ટ ભાષ્ય છે, વિશિષ્ટ અદ્વૈત છે. હવે રામાનુજાચાર્યની નામ લખ્યું છે વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે, એટલે આપણે સહેજ વિગતમાં લેવું પડે કે કૃપાલદેવ જેવાએ લખ્યું આમાં કે અમારી પરમ રુચિ છે, તો આ બધા 7-8માં એમાં કેમ પરમ રુચિ છે? તો કે ખરેખર તો આ વિશિષ્ટ અદ્વૈત લખ્યું છે અથવા તો એ સિદ્ધાંત આપ્યો છે તેના મુખ્ય પ્રણેતા છે શ્રીકંઠ આચાર્ય. શ્રીકંઠ થયા, શ્રીકંઠ, પછી યમુનાચાર્ય થયા, પછી એક નાથ મુનિ થયા અને પછી રામાનુજાચાર્ય થયા. પણ રામાનુજાચાર્યએ એ પ્રવિષ્ટ ભક્તિ માર્ગ પ્રશસ્ત કર્યો, પ્રચાર પામ્યો, અત્યંત પ્રચાર કર્યો, અધિક પ્રસાર કર્યો. તેથી વિશિષ્ટ અદ્વૈત સાથે રામાનુજાચાર્યનું જ નામ મુકાય છે. શ્રીકંઠ, યામાનુચાર્ય, યમુનાચાર્ય, નાથમુનિ બધા બહુ ગૌણ થઈ ગયા છે. મૂળમાં શ્રીકંઠ છે, પણ શ્રીકંઠજીનું એટલું નામ નથી જેટલું રામાનુજાચાર્યનું છે. એ ક્યાં થયા તો કે એ પણ એક ખૂબી છે કે ભારતની ભવ્ય ભૂમિમાં બધા જ જાણે કે તીર્થંકર દેવ અથવા તો એવા ભગવાન હિન્દુ ધર્મના, જૈન ધર્મના નોર્થમાં અયોધ્યાની આસપાસ થયા, એટલે કે ઉત્તર ભારતમાં થયા. અને આવા ધુરંધર આચાર્યો, બુદ્ધિ બેર મારી જાય આપણી અને અક્કલને બુદ્ધિના ખાંટું એ બધા આચાર્યો જૈનના હોય કે હિન્દુ ધર્મના હોય તે બધા જ દક્ષિણમાં થયા છે. એ એક ચોખ્ખો ભેદ પડી ગયો છે, એટલે ઉત્તર દક્ષિણની વાત આવી ગઈ છે. અહીંયા આ પણ દક્ષિણમાં થયેલા રામાનુજાચાર્ય છે અને એમણે ખૂબ પ્રચાર કર્યો. ક્યારે થયા તો વિક્રમ સંવત 1074માં થયા છે. તેમણે સૌથી વધારે સુંદર પ્રદાન કર્યું હોય તો બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું છે. ગીતાજી બધાને ખબર છે, ભગવદ્ ગીતાજી, એવી રીતે બ્રહ્મસૂત્રો પહેલું જ સૂત્ર છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા કહેતા જ આત્માની જિજ્ઞાસા, પરબ્રહ્મની જિજ્ઞાસા. એટલે હવે હવે આપણે એ લઈએ છીએ, હવે ત્યાંથી શરૂઆત કરી છે. પહેલી જ વાત, પહેલું જ સૂત્ર એ મૂક્યું છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી ચિંતનની માગણી માગતા બ્રહ્મસૂત્રોની શીખ આપતી ગીતાને પગલે પગલે મુક્ત ચિંતન અને વૈદાંતિક સ્વાતંત્ર્ય દ્વારા તે જમાનામાં સામૂહિક ચેતના પ્રદીપ્ત કરી. તે સામૂહિક ચેતના પ્રદીપ્ત કરતી 19મી સદી અને એના મહાજાગરણમાં પછી જે થયા તે સ્વામી વિવેકાનંદજી, રામકૃષ્ણ પરમહંસ વગેરે વગેરે. અત્યારે જે આપણે અભાત અભિપ્રેત છે તે 1074 વિક્રમ સંવત 1074 વાળા રામાનુજાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપર મોટું ભાષ્ય લખ્યું છે. એટલું જ નહીં, વેદાંત સંગ્રહ, વેદાંત સાર, વેદાંત દીપ અને ગીતા ભાષ્ય એ બધા જ શાસ્ત્રો કે ગ્રંથ એમણે લખ્યા છે. છેલ્લે એક લખ્યું છે ગદ્યત્રય, અને ગદ્યત્રયમાં એમણે જે મૂક્યું છે તે કૃપાળુદેવને બહુ રુચિ હોય તેમ લાગે છે. એટલે ગદ્યત્રય શું એ વિચારવું પડે. તેની પહેલાં એમનો સિદ્ધાંત શું છે વિચારીએ તો સ્થૂલ સૂક્ષ્મ ચેતન અચેતન વિશિષ્ટ બ્રહ્મ જ ઈશ્વર છે તો વેદાંતની જ માન્યતા. એટલે એવું જ આવવાનું છે. અનંત જીવ અને જગત તેનું શરીર છે અને તે જ તેનો આત્મા છે. શરીર પણ તે, આત્મા પણ તે. એટલે પાછું નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ બંને એક. અને વેદ છે તે પ્રમાણભૂત માનવા, અને અવિદ્યાની નિવૃત્તિ એ જ અમારું પ્રયોજન છે. એટલે કે અજ્ઞાનની નિવૃત્તિ એ જ પ્રયોજન છે. બધાને આત્મજ્ઞાન જોઈએ છે, એમને પણ એમ જ લખેલું છે. ઉપાસનાથી બ્રહ્મનો, આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. એટલે ઉપાસના શું કરવી એના વિશે વિવરણ કર્યું. તો કે બ્રહ્મ જ જગતનું ઉપાદાન કારણ અને બ્રહ્મ જ જગતનું નિમિત્ત કારણ છે. ત્યાં તેમણે બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ કહી દીધું. આ જગત જ ઉપાદાન કારણ નિમિત્ત કારણ એમ કહેવાના બદલે બ્રહ્મને જ જગતનું ઉપાદાન નિમિત્ત કારણ કહી દીધું છે. એક જુદી વાત પડે છે ત્યાં. ત્યાર પછી આગળ લખે છે કે બ્રહ્મ ઈશ્વર છે અને જીવ દાસ છે. અહીંયા આપણે બ્રહ્મ એટલે ભગવાન, પરમાત્મા, પરબ્રહ્મ રાખીએ તો વાંધો નહીં, એનું કહી દીધું. બ્રહ્મ ઈશ્વર છે, જીવ તેનો દાસ છે. જીવ કાર્ય છે અને ઈશ્વર કારણ છે. ઈશ્વરને કારણે જીવ છે એમ તો પાછું ઊભું જ રાખ્યું છે. અને હજી ગદ્યત્રયમાં વાત મૂકી છે તે હવે આવે છે કે ભગવાનનું દાસત્વ સ્વીકારવું તે જ મુક્તિ. મુક્તિનો ઉપાય બીજો કોઈ નથી પણ માત્ર ભક્તિ, ભક્તિ અને ભક્તિ. ભક્તિર્ગરીયસી, ભક્તિર્ગરીયસી, ભક્તિર્ગરીયસી. સૌથી વધુ ગૌરવયુક્ત, મોટી, ભારે જો કંઈ ગૌરવ અપાવે તેવી તો કે તે ભક્તિ જ છે. ભક્તિ નામનો પદાર્થ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું
ભૂલોકમાં નાહી રહે કે 3 લોકમાં નાહી રહે, એ પણ નરસિંહ મહેતાનું છે. તે ભૂતળ પદાર્થ ભક્તિ આવ્યું. પછી ગદ્યત્રયમાં કૃપાળદેવને જે વિશેષ યોગ્ય લાગ્યું હશે એ તે આપણે માની શકીએ કે દીનતા, દાસત્વ અને શરણાગતિ. એટલે હે પ્રભુના દોરામાં આપણને છાંટ દેખાય તે એ જ લાગે કે દીનતા, દાસતા અને શરણાગતિ વિના કોઈ જીવનો ક્યારેય મોક્ષ થતો નથી. એના વિશે જ ઉત્કૃષ્ટ રીતે આઠો જામ ખુમારી રાખવાની છે. એટલે કે 8 પ્રહર, એટલે કે 24 કલાક નિષ્દિન અહોરાત્ર તે જ ઉપયોગ રાખવાનો છે. અને તેના માટે ઉપાસના કરવાની છે. ઉપાસના કોની? તો ઉપાસના જેને ચરણની અતિશય ભક્તિ સહિત અહીંયા ઉપાસના ભગવત સ્વરૂપની કરવાની છે. અને એ ઉપાસના, સેવા, પૂજા જે કયો તે 24 કલાક કરવી. ભગવાન જ પુરુષોત્તમ છે અને પ્રત્યેક શરીરમાં તે રહેલો છે, સાક્ષી રૂપે રહેલો છે. એટલે કે પ્રત્યેક આત્મા પરમાત્મા થઈ શકે છે, પણ એને જ્યારે સાક્ષી ભાવ આવે, દ્રષ્ટા ભાવ આવે ત્યારે થઈ શકે છે. પરમાત્મા પણ તો પડેલું જ છે. એટલે એવી રીતે છન્ન પ્રછન્ન રીતે આપણે કહીએ જ છીએ કે આ અપ્પાસો પરમપ્પા, એટલે તે આપણને બેસે છે. આગળ કહે છે કે વિષ્ણુ નારાયણ સત છે. એટલે ભગવાન નારાયણ કયો, વિષ્ણુ નારાયણ સત છે. પછી તેની શક્તિ મહાલક્ષ્મી છે, તે ચિત્ત છે. સચ્ચિદાનંદના ભાગ પાડ્યા છે. અને આનંદ શું છે, જગત શું છે? તો કે જે તેમનો આનંદનો વિલાસ છે તે રૂપે જગત છે. ફરીથી વિષ્ણુ છે તે સત છે, લક્ષ્મીજી છે તે ચિત્ત કહ્યું, તો સચ્ચિત થઈ ગયો. આનંદ શેનો? તો કે તેમનો જે કંઈ આનંદનો વિલાસ તે રૂપે આખી દુનિયા, આખું જગત છે. એટલે પાછી જગત કરતાની માન્યતા તો એ રીતે જ આવી ગઈ છે. આપણને કૃપાળદેવે કહ્યું છે કે તેમાં પરમ રુચિ છે. એટલે બીજું કાંઈ નથી. દીનતા, દાસતા અને શરણાગતિ એ લઈ લેવાની છે. એ ગદ્યત્રય અને છેલ્લે લખેલો ગ્રંથ છે. એટલે લક્ષ્મીનારાયણને અહીંયા જગતના માતા પિતા કીધા. જેમ આપણે શિવ પાર્વતીજી કહીએ, અથવા તો અર્ધનારી નટેશ્વર કહીએ, અથવા અહીંયા લક્ષ્મીનારાયણ કહીએ, તો અહીંયા લક્ષ્મીનારાયણ એટલે વિષ્ણુ અને લક્ષ્મીજી આવી ગયા. એ જગતના માતા પિતા ગણ્યા, એટલે જીવ એના સંતાન થયા. માતા પિતાના પ્રેમ અને કૃપા પ્રાપ્ત કરવી એ સંતાનનો ધર્મ અથવા જીવનચર્યા થઈ જવી જોઈએ, તેમ આ રામાનુજાચાર્યને કહેવું છે. એટલે ખરેખર એનો આખો ભાવ બધું જ બીજું બધું કાઢી નાખીએ. વેદાંતની માન્યતા હોવાથી અને બ્રહ્મવાદી હોવાથી આવી વાત તો આવવાની જ છે કે એક વેદ જ માન્ય કરવા યોગ્ય છે અને પહેલાં એક સત જ હતું, વગેરે વગેરે. પછી જુદા ક્યાં પડ્યા? તો કે ત્યાં દીનતા, દાસતા અને શરણાગતિ પર લાવ્યા. અને તે કૃપાળદેવ કહે છે કે તે જ કરવા યોગ્ય છે. તેમાં જ અમારી પરમ રુચિ રહી છે. કૃપાળદેવ જેવા લખે છે કે પરમ રુચિ છે. હવે પાન 2 ઉપર વિશિષ્ટ અદ્વૈત પછી મૂકે છે કે જો કે એક શુદ્ધ અદ્વૈત જ સમજાય છે. એટલે ગળે ઉતરે તેવું કે સમજાય તેવું તો એક શુદ્ધ અદ્વૈત જ છે. તો આપણે તો 3જા સુધી આવ્યા હતા, વિશિષ્ટ અદ્વૈતવાદ રામાનુજાચાર્યજી. ત્યાર પછી પ્રગતિ થતાં થતાં 4થું છે કે દ્વૈત અદ્વૈત અથવા તો ભેદ અભેદવાદ. એ નિમ્બાર્ક નામના આચાર્યજી થયા છે. અને નિમ્બાર્કે આવું લખ્યું છે કે પરમાત્માના 2 સ્વરૂપ છે, એક ચિત્ત અને એક અચિત. એટલે કે ચિત્ત કહેતા ચૈતન્ય અને અચિત કહેતા જળ. એટલે પરમાત્માના સ્વરૂપ 2 તો છે જ. એટલે જળમાં પણ પરમાત્મા છે તેમ નિમ્બાર્કજી ચોખ્ખું જ માને છે. એ દ્વૈત અદ્વૈત એટલે સાચું ખોટું, શુભાશુભ, સારું નરસું બંને સાથે લીધા. ભેદ અભેદ, ભેદ છે એ ખરો ને ભેદ નથી એ ખરો. ભેદ છે તો છે, 2 પ્રકાર છે, પણ પછી 2 એકબીજાથી જુદા છે. જળનો ભેદ અને ચેતનનો ભેદ, પણ પરમાત્માના સ્વરૂપ તો 2 છે. અને જગત સત્ય છે. શું કામ? બ્રહ્મ સત્ય જગન મિથ્યા શંકરાચાર્યજીએ પ્રતિપાદન કર્યું. એટલે કે જગત સત્ય છે, દેખાય તો છે, અને જગત સાચું જ છે ને દેખાય તો છે. એની અસ્તિત્વ છે, એની સામે ડીલ કરવાનું છે, એમાં વસવાનું છે. એટલે જગત કંઈ કલ્પના નથી, હકીકતે સાચું છે. અને પછી કહે છે કે પરમાત્માની શક્તિનું એ પરિણામ છે, માટે સાચું છે. પરમાત્માએ બનાવ્યું છે ચિત્ત અને અચિત, માટે પરમાત્મા સાચો તો એનું બનાવેલું જગત પણ સાચું. એવી દલીલ કરે છે, બહુ જોરશોરથી દલીલ કરે છે. અને ત્યાર પછી નિમ્બાર્કાચાર્ય પછી જે થયા છે તે દ્વૈત ભેદવાદ. એટલે દ્વૈતાદ્વૈત હતું, ભેદાભેદ હતું, એમાંથી દ્વૈત ભેદવાદ આવ્યો. એ શ્રી મધ્વાચાર્યજીનું કામ છે. અને મધ્વાચાર્યજી એમ કહે છે કે જીવ કદી બ્રહ્મરૂપ થઈ શકે નહીં. જીવ કદી બ્રહ્મરૂપ ન થઈ શકે. બ્રહ્મરૂપ પરમાત્મા તત્વ એ તો એક જુદું જ છે, અલાયદું જ છે, એમાંથી નથી થતું. એટલે એ બંને એક થતા નથી.
જીવ બ્રહ્મ ન થઈ શકે તો બ્રહ્મમાંથી જીવ થઈ શકે છે, પણ જીવ કોઈ દિવસ પરમાત્મા ન થાય. એટલે કોઈ લોકશાહી નથી કે સામાન્ય માણસ પણ કહે કે હું પણ પ્રયાસ પુરુષાર્થ કરું તો હું પણ મોક્ષે જવું, ભગવાન થવું, એવું ત્યાં નથી. પરમાત્મા તો નિમિત્ત છે અને પ્રકૃતિ છે તે ઉપાદાન કારણ છે, એટલે કોઈ દિવસ આ મેળ પડવાનો નથી. એટલે જીવ કદી બ્રહ્મરૂપ થઈ ન શકે. જે બ્રહ્મ થઈ ગયા તે થઈ ગયા. જે આપણને 2-5 ભગવાનના નામ આવડતા હોય અથવા 24 ભગવાનના નામ તો તે થઈ ગયા. બાકી જાણે કોઈ મોક્ષે ન જાય અથવા કોઈ ભગવાન ન થાય, કોઈ બ્રહ્મ ન થાય. મોટામાં મોટું બ્રહ્મ છે એ કોઈ થઈ શકે નહીં. તે મધ્વાચાર્યજીની વાત છે, ગળે ઉતરે નહીં તેવી વાત છે. ત્યાર પછી છઠ્ઠું લઈએ તો અવિભાગ અદ્વૈતવાદ થયો. તે શ્રી વિજ્ઞાન ભિક્ષુજી છે, જેમને BA MA બધામાં ભણવામાં આવતું હશે તેઓ તો પરિચિત છે. સાંખ્ય દર્શન અને સાંખ્ય કારિકા વગેરે, અને એ લોકોને પણ અભ્યાસ આવે તેમાં બધાને વિજ્ઞાન ભિક્ષુજીને વાંચ્યા વિના ચાલે જ નહીં. તે વિજ્ઞાન ભિક્ષુજીએ કીધું છે અવિભાગ અદ્વૈતવાદ, એટલે કે જીવ અને બ્રહ્મનો સંબંધ પિતા અને પુત્ર જેવો છે. બ્રહ્મ પિતા છે તો એનાથી થયો તે જીવ એટલે પુત્ર. એટલે પુત્ર પિતાનો સંબંધ કે પિતા પુત્રના સંબંધ રૂપે એમણે પણ ઘણું પ્રદાન કર્યું છે, વાંચવા જેવું છે. ત્યાર પછી 7મું છે તે અચિંત્ય ભેદાભેદવાદ. તે બીજું કોઈ નહીં પણ જે ચૈતન્ય, મહાચૈતન્ય પ્રભુ કહીએ, પ્રભુપાદ સ્વામી થઈ ગયા તેમની વાત છે. એમણે શું કીધું તો કે હરે કૃષ્ણ હરે રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, 8 અક્ષરનો મહામંત્ર. શ્રી કૃષ્ણ જ આ જગતમાં પરબ્રહ્મ છે, બાકી વાતમાં માલ નથી, બાકી કોઈ નથી. એટલે અચિંત્ય ભેદાભેદવાદ. ભેદાભેદને મૂકી દો, એની ચિંતવના કરવાની નથી. અને જે કાંઈ છે તે ભક્તિ ભક્તિ ભક્તિ, અને એમાં પણ એકમાત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની જ ભક્તિ. એટલે તે પૂજ્યપાદ થઈ ગયા, એટલે પ્રભુપાદ કહીએ છીએ તે એની ભક્તિ અથવા એનો વાત છે. અને છેલ્લો જે 8મો છે કે શુદ્ધ અદ્વૈતવાદ. જે કૃપાળદેવે લખ્યું છે કે જો કે એક શુદ્ધ અદ્વૈત જ સમજાય છે અને તેમ જ છે, અને એની નીચે મૂક્યું છે સચ્ચિદાનંદ, પછી ઝઘડિયો કૌંસ કરીને હરિ, પાછું મૂકીને જળ જીવ પરમાત્મા, અને એ જ અમારી અંતરની પરમ રુચિ છે. એટલે આપણે સમજવું જ રહ્યું કે એ શુદ્ધ અદ્વૈત શું છે. તો શુદ્ધ અદ્વૈત એટલે બીજું કાંઈ નથી પણ જે મૂકેલું છે તે કોણે મૂકેલું છે તો કે વલ્ભાચાર્યજી થઈ ગયા. તે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાય કહીએ છીએ, તે વલ્ભાચાર્યજીનું આ અણુભાષ્ય છે. અને અણુભાષ્યમાં એમણે બધી સુંદર છણાવટ કરેલી છે. પેલું રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય હતું અને વલ્ભાચાર્યજીનું અણુભાષ્ય છે. અણુ એટલે સૂક્ષ્મ, નાનામાં નાનું, થોડાક વોલ્યુમ, થોડાક પાના એમ નથી, પણ સૂક્ષ્મતાએ નિરૂપણ કર્યું છે તે અણુભાષ્ય છે. એ અણુભાષ્યમાં શું કહે છે વિચારીએ. પણ મૂળ વિચાર એમનો એવો છે કે શંકરાચાર્યજી અદ્વૈતવાદ કહે છે, મારે શુદ્ધ અદ્વૈતવાદ કહેવો છે. એમ કરીને લખે છે કે માયા રહિત જે કંઈ શુદ્ધ બ્રહ્મનો આવિર્ભાવ તિરોભાવથી સૃષ્ટિ થાય છે એ વાત સાચી છે, પણ માયાના અધ્યાસથી સૃષ્ટિ નથી. એમાં માયા જે વેદાંતિ કે શંકરાચાર્યજી માયા લઈ આવે છે તે માયાના અધ્યાસથી સૃષ્ટિ નથી. માયા રહિત શુદ્ધ બ્રહ્મ એનો આવિર્ભાવ થાય છે, તિરોભાવ થાય છે. એટલે આપણે સ્વીકારી શકીએ કે આપણે જે બધા આત્મા છીએ તે જ શુદ્ધ બ્રહ્મ. શુદ્ધ થયું નથી, પણ જે સિદ્ધ પરમાત્મા છે, કેવલી ભગવાન છે, તો શુદ્ધ બ્રહ્મ છે. આવિર્ભાવ અને તિરોભાવ જેણે પ્રગટ કર્યું છે એને એ પ્રગટ થઈ ગયું છે. પ્રગટ નથી કરી શક્યા એને અપ્રગટ છે. એટલે વ્યક્ત કરી શક્યા છે, આપણે વ્યક્ત કરી શક્યા નથી. એટલે કે મિથ્યાત્વી અને સંસારી અને સિદ્ધ, એવી રીતે સંસારી અને સિદ્ધ એમ કહીને કહી દીધું કે શુદ્ધ બ્રહ્મ અને બીજા જીવો, એટલે કે સમકીતી અને મિથ્યાત્વી, અથવા તો જે સિદ્ધ થાય છે સંસારી થાય છે. એટલે માયાનો અધ્યાસ કાઢી નાખે, એટલે કે મિથ્યાત્વ કાઢી નાખે તો એ મુકાણ જ છે, મોક્ષ સ્વરૂપ જ છે, અને પછી સંપૂર્ણ મોક્ષ સ્વરૂપ થાય છે. એટલે તે શુદ્ધ અદ્વૈતવાદ કૃપાળદેવ કહે છે એ એક જ સમજાય છે. એટલે એ સ્વીકારવા જેવું છે. એક સત જ હતું ને એનાથી ઉત્પત્તિ થઈ, એ બધું કાંઈ માન્ય થાય તેવું નથી. એટલે અહીંયા આપણને શુદ્ધ અદ્વૈત પર લઈ આવ્યા છે. હવે શુદ્ધ અદ્વૈતમાં વલ્ભાચાર્યજીને શું કહેવું છે તો કે વલ્ભાચાર્યજી આપણે કહીએ છીએ એ બધા તો મહાપ્રભુજી જ કહેતા હોય છે. તે ઘટમાં અમારા ઘટમાં વસે છે મહાપ્રભુજી, કે એવું કંઈક સ્તવન પદ જાણીતું છે. એ જ મહાપ્રભુજીની વાત છે. મધ્યપ્રદેશ એટલે એમપીમાં ચંપારણ્ય છે. ઘણા ચંપારણ્યની જાત્રાએ જાય, વર્ષમાં એકવાર તો જાય જ, જીવનમાં એકવાર જાય. એ ચંપારણ્યનું મહત્ત્વ શું છે તો કે અરણ્યમાં આ વલ્ભાચાર્યજીનો જન્મ થયો છે, એટલે એમની જન્મભૂમિ છે. અને બીજી 84 બેઠક છે. એ બેઠકજી શું છે તો કે 84 બેઠકજી એટલે 84 જગ્યાએ આ મહાપ્રભુજીએ વલ્ભાચાર્યજીએ પોતે જાતે પ્રત્યક્ષ
84 જગ્યાએ ભારતભરમાં વિચરીને વિહાર કરીને જે કયો તે અને ભાગવત સપ્તાહ બેસાડેલું છે, એટલે કે પારાયણ કરેલું છે. એટલે ભાગવત સપ્તાહ આજે પણ બેસે છે. આ તો તેઓ શ્રી બેસતા ને તે 84 પવિત્ર સ્થાનને આપણે બેઠક કે બેઠકજી કહીએ છીએ. શ્રી બાંધણી તીર્થમાં પણ એક બેઠકજી છે, એ 84 બેઠકમાં સમાવેશ પામેલું પવિત્ર સ્થળ છે. અને જે મર્યાદ લે છે, વ્યવહારમાં આપણે કહીએ છીએ કે વૈષ્ણવ છે ને પ્યોર મર્યાદી છે, એકદમ જ મર્યાદ એટલે મર્યાદા લીધી છે, નિયમ લીધેલા છે, તે બધા વૈષ્ણવ સંપ્રદાયની વાત છે. તે શુદ્ધ અદ્વૈતવાદને પ્રણીત કરેલો છે. પણ સાપ ગયા ને લીસોટા રહ્યા તેમ શૃંગારિક ધર્મ તરીકે જ ઓળખાય છે તે વૈષ્ણવ ધર્મ. બાકી આ બધું જ તત્વજ્ઞાન ભૂલાઈ ગયું છે. તત્વજ્ઞાન જેવું તેવું નથી, એના પર આપણે જઈએ છીએ. સુરદાસજી થઈ ગયા અંધ કવિ કહીએ છીએ, તે જ્ઞાની કવિ કહીએ છીએ સુરદાસજી. એમણે ઘણું બધું વ્રજ ભાષામાં પદો રચ્યા છે. એવા જ કુંભણદાસજી, પછી પરમાનંદદાસજી, પછી આ શ્રી કૃષ્ણદાસજી, એ બધી પરંપરા છે. તે બધા જ આ વલ્ભાચાર્યજીના શિષ્યો હતા, એટલે કે પ્યોર વૈષ્ણવ સંપ્રદાય, ચુસ્ત વૈષ્ણવ. અને તે પ્રમાણે પછી પદમાં જે ગાયું હોય તે ભક્તિ જ છે, પણ તેમના શિષ્ય હતા. અનેક અનેક ગ્રંથની રચના વલ્ભાચાર્યજીએ કરી છે. તેમાં ગાયત્રી ભાષ્ય સુંદર લખ્યું છે, પૂર્વ મીમાંસા ભાષ્ય લખ્યું છે, ઉત્તર મીમાંસા વેદાંતનું થયું, અને આ સંપ્રદાયે આ વલ્ભાચાર્યજીએ પૂર્વ મીમાંસા ભાષ્ય લખ્યું છે. પછી ભાગવત, શ્રીમદ ભાગવત પર સુબોધિની ટીકા લખી છે. એ તો ખૂબ જ પ્રચલિત અથવા લોકપ્રિય થઈ ગઈ છે અને બહુ જ સુંદર લખ્યું છે. અણુભાષ્ય બ્રહ્મસૂત્ર ઉપરનું છે, એ પણ એટલું જ સુંદર છે. એ તો મોટી વાત છે. અને સૌથી પ્રખ્યાતિ પામ્યા હોય તો ષોડશ ગ્રંથથી પામ્યા છે. એ ષોડશ ગ્રંથ એટલે 16 ગ્રંથ નાના મોટા લખ્યા છે. એ ઘણા વૈષ્ણવના ઘરમાં લગભગ હોય જ, જેમ આપણે આગમ કહીએ છીએ તેવી રીતે ષોડશ ગ્રંથ. બીજું બધું અઘરું પડે, તત્વજ્ઞાનની વાત થઈ. ષોડશ ગ્રંથ સમજી શકાય તેવા છે. એનો પરિવાર પ્રયાગ તીર્થની આસપાસ અડોલ ગામ કે એવું કંઈ હતું, ત્યાં રહેતું હતું. એમના 2 પુત્રો ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. વિઠ્ઠલનાથજીએ વિશેષ પ્રચાર કર્યો. એને ઘણા વિઠોબાનો જ અવતાર માને છે, પણ માને છે, કોઈ એવું સાબિતી નથી. અને 13 પછી 7 લાલ થયા, એના પરથી લાલાજી કહીએ છીએ. અને દરેક ગૃહોમાં મઠાધિપતિની જેમ ગૃહાધિપતિની રીતે હતા. અને એ બધાએ ખૂબ પ્રચાર કરેલો છે. ગોસાઈજી કહીએ આપણે. ગોસાઈજી કહ્યું કે ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે તે પણ આ વલ્ભાચાર્યજીને જ કહેવામાં આવતું. પછી બધા પરંપરામાં ગોસ્વામી થઈ ગયા. તે ગોસાઈજી, મૂળ તો ગોસાઈજી ઇન્દ્રિયોને સંયમમાં રાખે તે, ત્યાર પછી ગોસાઈજી, અને ત્યાર પછી થઈ ગયું ગુસાઈજી. એટલે કે બધું એક જ છે, ગોસ્વામીજી થઈ ગયું તે. ટૂંકમાં આપણે જેને પુષ્ટિ માર્ગી કહીએ છીએ, પુષ્ટિ માર્ગ, તે પુષ્ટિ માર્ગના પ્રણેતા તે શ્રી વલ્ભાચાર્યજીનો શુદ્ધ અદ્વૈતવાદ. તો પુષ્ટિ માર્ગ શું છે? તો કે પુષ્ટિ પોષણ આપે છે. અહીંયા પુષ્ટિ એટલે શું? તો કે ભગવત કૃપા અથવા ભગવત અનુગ્રહ. ભગવાનની કૃપા કે ભગવાનનો અનુગ્રહ, એનું નામ પુષ્ટિ, એટલે પુષ્ટિ માર્ગી. એટલે એમ જ કહે છે કે ભગવાનની કૃપા હોય તો થાય, ભગવાનનો અનુગ્રહ હોય તો થાય, બાકી કાંઈ થાય નહીં. એક અંશાતાથી માંડીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ મૂળ કારણ સત્પુરુષ છે. એ ભાવ કૃપાદેવ લખે છે તે પુષ્ટિ માર્ગવાળાને હોય તેમ આપણને લાગે. પ્રેમ લક્ષણા ભક્તિ કહીએ છીએ, તે બીજા કોઈની નથી, આ પુષ્ટિ માર્ગીની છે. પ્રેમ લક્ષણા ભક્તિ આવે એટલે આ વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ જ લેવી પડે, વલ્ભાચાર્યજીની ભક્તિ જ લેવી પડે. બાળ ભાવે અને ગોપી ભાવે ભક્તિ કરવામાં પૂરા છે, સુરાપુરા છે, તે પણ આ વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ છે. આ પુષ્ટિ માર્ગનું તત્વજ્ઞાન શું કહે છે? આ ભક્તિની વાત થઈ. શૃંગારની વાત તો આપ જાણો છો એટલે કહેતા નથી, કે જુદી જુદી વખતે બધા દર્શન કરવાના હોય, શૃંગાર કરવાના હોય, તે બધું એટલે શૃંગારિક ધર્મ કહેવાય છે. પણ એનું તત્વજ્ઞાન, એની ઉપેક્ષા થઈ ગઈ છે. પણ છે તો ખરું. તો કૃપાદેવ કહે છે એમાં પરમ રુચિ છે અને એ જ સમજાય છે. તો એમાં પહેલો મુદ્દો છે કે બ્રહ્મ સત્ય, જગત પણ સત્ય છે. જગતમાં રહેલી અહમતા અને મમતાની જે દૃષ્ટિ છે તે મિથ્યા છે. એટલે કે આપણને ગળે ઉતરે કે મિથ્યાત્વ છે તે ખોટું છે. દુનિયા તો છે, અસ્તિત્વમાં છે, જળ પદાર્થનું અસ્તિત્વ છે, તો જગતને ખોટું કેમ કહેવાય? જગત શું બોલવા કહેવા પૂરતું છે? કલ્પના માત્ર છે. નદી, દરિયા, ડુંગર, પહાડ બધું દેખાય છે, બીજી ચીજ વસ્તુ દેખાય છે, તો કલ્પના નથી. આકાશ કુસુમવત નથી, કે સસલાને શિંગડા ઉગે એવું નથી, હથેળીમાં વાળ ઉગે એવું નથી, અશક્યવત નથી. ખરેખર કલ્પના નથી, આભાસ પ્રતિભાસ નથી, હકીકત છે, સત્ય છે. પણ એમાં રહેલો અહમભાવ, મમત્વ ભાવ, એને કારણે જગતને એમ લાગે છે, જગતવાસી જીવને લાગે છે કે આ દુનિયા સાવ ખોટી છે, ખરાબ છે, બ્રહ્મ સત્ય. પણ એ આવવા માટે, એ કન્ક્લુઝન સુધી જવા માટે પણ જગત સત્ય છે, દેખાય છે, હકીકત છે, એનો સ્વીકાર છે.
એટલે આપણે સ્વીકારી શકીએ છીએ કે મિથ્યા દૃષ્ટિ છે, અહમતા મમતા છે, કાંઈક ક્લોઝ આવ્યા એમ લાગે આપણને. પછી બીજું તો કે અન્ય આશ્રય ત્યાગ. અન્ય બીજું આશ્રય, એનો આશ્રય લેવાનો ત્યાગ. બીજા કોઈનો આશ્રય લેવાનો નથી. તો આપણને એમ થાય કે સારું, આત્માનો જ આશ્રય લેવાનો, પોતે પોતાનો જ લેવાનો. એમ પણ નથી. એકમાત્ર શ્રી કૃષ્ણ પરમાત્માનો જ આશ્રય લેવાનો છે, બાકી કોઈનો આશ્રય લેવાનો નથી. એ પુષ્ટિ માર્ગે ચુસ્ત વૈષ્ણવ સંપ્રદાય, ચુસ્ત શ્રી કૃષ્ણ પ્રેમી કહીએ તે અન્ય આશ્રય ત્યાગ. અમારો ઈષ્ટદેવ, આરાધ્ય દેવ તો એક જ છે, શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી કૃષ્ણ શરણમ મમ, બીજું કાંઈ નથી. એ જ એક વાસુદેવ અને એ જ એક સુદર્શન ચક્રવાળા, બીજું કોઈ નથી. એટલે તે બીજી માન્યતા. ત્રીજો મુદ્દો છે કે અસમર્પિત ત્યાગ. અસમર્પિત ત્યાગ, ત્યાગવૃત્તિ છે પણ અસમર્પિત. કેવી રીતે? તો કે ઠાકોરજીને ધરાવ્યા સિવાય પોતાના પેટમાં ક્યારેય કાંઈ પધરાવાય નહીં. ઠાકોરજીને ધરાવીને જ કરવાનું, એટલે અસમર્પિત ત્યાગ. એટલે સમર્પિત, અસમર્પિત, એટલે એને સમર્પણ કરી દો, પછી કાંઈ વાંધો નથી, ત્યાં સુધીનો ત્યાગ. પહેલાં ઈશ્વરને આપી દો, ઠાકોરજીને આપી દો, એટલે પછી ત્યાગ થઈ ગયો, એને આપી દીધું, એટલે એનું નામ અસમર્પિત ત્યાગ. ચોથો મુદ્દો છે કે ભગવત માર્ગથી વિચલિત થવું, એટલે કાળના પ્રમાણમાં વહી જવું. ભગવાનના ભક્તિ માર્ગથી કે આત્માના માર્ગથી ચલિત થઈ જવું, પડી જવું, એટલે આપણી ભાષામાં આત્મ સ્વરૂપનું વિસ્મરણ કરવું, એટલે કે કાળના પ્રવાહમાં વહી જવું. એટલે કે સમય કાઢી નાખ્યો તો શું થયું? તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. એ ક્ષણ વહી જાય છે, સમય જતી જાય છે, કાળનો કોળિયો થઈ ગયા અને કાળના પ્રવાહમાં વહેતા જ જઈએ છીએ. સમય જાય છે અને તે વિભાવ પરિણતિ હોવાથી પોતાના ભાવનું મરણ થયું, સ્વભાવનું મરણ થયું જાણે કે, એટલે તે વિભાવ મરણ, એટલે તે ભગવત માર્ગથી વિચલિત થયા. આપણે પણ કહીએ છીએ કે સ્વરૂપનું વિસ્મરણ, એટલે એના જેવો કોઈ મોટો પ્રમાદ નથી, એના જેવું કોઈ કર્મ નથી. એટલે બેસે છે આપણને. પાંચમું મૂક્યું છે કે દેહ, સંપત્તિ, પરિવાર વગેરેનો પ્રભુ સેવા અર્થે વિનિયોગ કરવો. જે કાંઈ મળ્યું હોય, સિદ્ધિ, સંપત્તિ, રિદ્ધિ, સિદ્ધિ, શરીરાદિક પદાર્થો, જે કાંઈ જળચેતન વસ્તુ, પરિવાર બધું છે, તેનો પ્રભુ સેવામાં જ વિનિયોગ કરવો. એટલે કે આખા પરિવારે એ જે કાંઈ કોન્ટ્રીબ્યુટ કરવું હોય, પ્રદાન કરવું હોય, તે એકમાત્ર શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે અને ધર્મ માટે ને પરોપકાર ખાતે ને એ ખાતે જ કરવું, એમાં જ વાપરવું. અને છેલ્લું, છઠ્ઠું, તે ઠાકોરજી પાસે કદી કાંઈ યાચના કરવી નહીં, કાંઈ માગવું નહીં, કાંઈ રડવું નહીં, કાંઈ રોવા બેસવું નહીં. રીતસર સંસ્કૃતમાં કે વ્રજ ભાષામાં એવું લખેલું છે અને કહેવાય છે ગુજરાતીમાં. અને ત્યાર પછી કરવું શું? તો કે મંગલ ગાન ગાવું, એટલે સ્તુતિ કરવી ભગવાનની, હરે કૃષ્ણ હરે રામ કરવું, પણ બીજી કોઈ વાત કરવી નહીં. એટલે કે કોઈ દિવસ માગવું નહીં. એટલે ત્યાં પણ આપણને બેસે કે જૈન દર્શન પણ નિયાણાનો વિરોધ કરે છે. નિદાન બુદ્ધિ કદી ન હજો, કદી માગવું નહીં. ભગવાન પાસે માગીએ તો એટલું જ કે મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે, એટલે ભક્તિ માગી તો એટલું ચાલશે, એની બહુ ના પાડતા નથી. પણ મુક્તિ માગવાનું કે બીજું કાંઈ માગવાનું, ચીજવસ્તુ માગવાની કે સંતાન પ્રાપ્તિ કે લક્ષ્મી પ્રાપ્તિ કે આરોગ્ય પ્રાપ્તિ, એની તો ના જ કહી છે. એટલે ત્યાં ઘણા બધા સિદ્ધાંત, આગલું જે બધું વાંચ્યું વિચાર્યું એના કરતાં કૃપાળદેવને સમજાય અથવા તો સ્વીકારવાનું મન થાય, તે સીધી વાત છે. આપણે પણ એમ જ કહીએ છીએ કે આ બધું કંઈ ગળે ઉતરે તેવી વાત છે, પણ તત્વજ્ઞાન ગળે ઉતરે તેમ છે. શૃંગાર ધર્મ જે છે તે ગળે ઉતરે તેવો નથી. કેમ કે આપણે વિતરાગ માર્ગના અનુયાયી, તો વિતરાગ ધર્મમાં શૃંગાર પ્રધાન ધર્મને કોઈ સ્થાન નથી. પછી નીચે લખ્યું છે કે જો કે એક શુદ્ધ અદ્વૈત જ સમજાય છે અને તેમ જ છે. પછી સચ્ચિત આનંદ, એક પછી એક લખ્યું છે. અને છગડીયો કૌંસ કરીને વચ્ચે હરિ, અને આ બાજુ જમણી બાજુ છગડિયા કૌંસમાં જળ, જીવ અને પરમાત્મા. એટલે સતની સામે જળ આવ્યું, તો કે જળને પણ અસ્તિત્વ છે, જળનું અસ્તિત્વ છે. એટલે સત હરિ તો છે જ, આત્મા તો છે જ, પણ જળ પણ સત છે, એટલે કે અસ્તિત્વ રૂપે છે. પછી ચિત્ત મૂક્યું છે, તો ચિત્તમાં જીનાગમથી લ્યો તો એને જ્ઞાન દર્શન ઉપયોગ છે, એનું લક્ષણ છે, એટલે જીવનું લક્ષણ છે. અને વેદાંત દર્શન જે ચિત્ત કહે છે તે બીજી રીતે કહે છે કે જે કંઈ ચેતના છે, જીવી રહ્યું છે, એનામાં જીવત્વ છે, એટલે ચિત્ત છે. પછી આનંદ મૂક્યું છે, એની સામે પરમાત્મા મૂક્યું છે કે જીવને જીવભાવ મટે છે, દેહભાવ મટે છે, ત્યારે જ તેને પરમાત્મા ભાવ થાય છે, અંતરાત્મ ભાવ થાય છે. એટલે આનંદ છે એ પરમાત્માનું સ્વરૂપ કીધું. બધા જીવને આનંદ હોતો નથી,
આનંદ સ્વરૂપ છે પણ હોતો નથી, એટલે ત્યાં આનંદ સામે પરમાત્મા મૂક્યું છે. અને એ જ અમારી અંતરની પરમ રુચિ. વચ્ચે હરિ મૂક્યું છે. હરિ કહેતા શુદ્ધ આત્મા, આત્મા એ કરવા યોગ્ય જે કંઈ છે. સચ્ચિદાનંદમય સ્વરૂપ તો હરિનું છે જ, પણ સચ્ચિદાનંદમય સ્વરૂપ કેવી રીતે? તો કે સતમાં જે મૂક્યું તે જળ સત છે, જીવ સત છે, પછી જીવ ચિત્ત પણ છે. અને આનંદ તો કે પરમાત્મા સ્વરૂપ થાય છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપ કે આનંદ સ્વરૂપ થાય છે ત્યારે જ તેને આનંદ લાગે છે. એટલે આનંદ સ્વરૂપ તો છે જ, પણ આનંદ પ્રગટ કરે છે, પ્રાગટ્ય પામે છે, ત્યારે એમ કહેવાય કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અથવા તો પરિપૂર્ણ આનંદના ભાગીદાર કે ભોગી થયા છીએ. અને એ જ અમારી અંતરની પરમ રુચિ. કૃપાળદેવની રુચિ હતી, વર્ધમાન થઈ, હવે પરમ રુચિ એમ કહે છે કે તે જ થવું છે. એટલે લક્ષ્ય તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ સાબિત કરી બતાવવું છે. પરમાત્મા છું, પડેલું છે, સાબિત કરી બતાવવું છે, તે જ તેમના અંતરની પરમ રુચિ છે. પછી નીચે લખ્યું, પરમાત્મા આનંદ, સત અને ચિત્તમય છે. ક્રમ બદલી નાખ્યો. સત ચિત્ત આનંદની બદલે ઊંધેથી શરૂ કર્યું. આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે અને ચિત્તમય છે. એટલે ત્યાં સચ્ચિદાનંદ સ્વરૂપ વિશે તેજોબિંદુ નામનું એક ઉપનિષદ છે, આખું જ ભરી દીધું છે સચ્ચિદાનંદ સ્વરૂપથી. બ્રહ્મ શું છે? બ્રહ્મ સત છે, બ્રહ્મ ચિત્ત છે, બ્રહ્મ આનંદ છે, બીજું કાંઈ જ નથી. અને એક વાક્યમાં કહી દેવો હોય આખું ઉપનિષદ, તો હું દેહ નથી, દેહાદિક સ્વરૂપ નથી, ઇન્દ્રિય નથી, પછી ઇન્દ્રિયમાં બધી 5-10 ઇન્દ્રિયના નામ લખ્યા હોય, હાથ નથી, હું કાન નથી, એટલે કે બ્રહ્મ છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મ કંઈ કાન નથી, બ્રહ્મ કંઈ નાક નથી, હાથ નથી, પગ નથી, એમ ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, બધું નેતિની જેમ આ નથી તે નથીમાં 5-7 પાના કે એટલા શ્લોક ભરી દીધા છે. અને પછી છેલ્લે કહેવાનું તો એટલું જ કે હું છું શું? તો કે બ્રહ્મ છું, સચ્ચિદાનંદમય બ્રહ્મ છું. સત બ્રહ્મ છે, ચિત્ત બ્રહ્મ છે, આનંદ બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. જળ નથી, થાંભલો નથી, ફર્નિચર નથી, એમ કેટલાય બધા અંગ, અવયવ, ઇન્દ્રિય, પ્રાણ બધું નથી. આપણને કદાચ 10-20 વસ્તુ બોલીએ, વાંચીએ ત્યાં એમ થાય કે સારું, કાંઈ નથી તો છો શું? તો કે એક અસ્તિત્વ માત્ર છે, તે બ્રહ્મ છું. તે પરમાત્મા આનંદ, સત અને ચિત્તમય છે. અહીંયા પરમાત્માને લાગુ પડ્યું છે, કેમ કે આગલું વચન પરમાત્મા લખ્યું છે કે અમારે એ જ અંતરની પરમ રુચિ છે. પરમાત્મા સચ્ચિદાનંદમય છે, એટલે કે કેવલ જ્ઞાની છે, કેવલ દર્શની છે, બીજું કાંઈ નથી. સર્વવ્યાપક છે, સર્વ પ્રકાશક છે. તે પરમાત્મા કીધા એટલે સચ્ચિદાનંદમય. કોઈ પણ આત્મા તો સામાન્યપણે સચ્ચિદાનંદ. પરમાત્માને કહીએ છીએ એટલે કેવલ જ્ઞાની, કેવલ દર્શની સિવાય બીજું કાંઈ નથી, જે ક્ષમાપનામાં બોલીએ છીએ. ત્રૈલોક્ય પ્રકાશક થઈ ગયા. પાન 3 ઉપર આવ્યા. પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પરમાત્મા તે પરમાત્મા, જે કોઈ ભગવાન થાય છે, પરમાત્મા થાય છે, તે બધા જ એક સરખા. એમનું જ્ઞાન એક સરખું, એમની દશા એક સરખી, એમનો આનંદ એક સરખો, એમના અનંત ચતુષ્ટય એક સરખા. એમાં કોઈ ભેદ નથી, કેમ કે સંપૂર્ણપણે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. એટલે ત્યાં કોઈ એ સૃષ્ટિમાં વિષમ હોવા યોગ્ય નથી. એમાં બધું જ સમ છે, બધું જ શાંત છે, બધું જ એક સરખું છે. હવે વિષમનો અર્થ લેવા જેવો છે. પાન નંબર 4, જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પરમાત્મામાં કોઈ વિષમતા નથી અને જીવ સૃષ્ટિમાં કોઈ વિષમતા સિવાયનું નથી, એટલે કે પૂરેપૂરું વિષમતા જ છે. તો ત્યાં વિષમતાનો અર્થ શું? આપણે શું લઈએ? વિષમ એટલે કોઈ વાર અઘરું કહીએ, વિષમ એટલે વિકટ કહીએ, વિષમ એટલે સમ નહીં તે, એટલે કે અસમાનતા. એ જૂનો જાણીતો સીધો સાદો પેલો યાદ આવે તે અર્થ છે. અને કાર્યકારણને પાટોય પડે એમ ન હોય, મેળ પડે એવું ન હોય, કાર્યકારણ વચ્ચે કોઈ જ મેળ ન ખાય, સ્પષ્ટતા ન હોય, તેવું જો કોઈ હોય તો તેનું નામ વિષમ. એમાં કારણ કાર્યનો કે કાર્યકારણનો કોઈ સંબંધ નથી, મેળ નથી. પછી ગૂંચવણ ભર્યું હોય તો જીવોનું બધું એવું જ છે ને, કેટલા બધા અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના કર્મો, અને બધો ગૂંચવાડો જ છે. અને કાર્યકારણના સંબંધ વિનાનું બધું છે. પ્રતિકૂળતા છે, કર્મના નિયમ બરોબર છે, પણ બાકી બધા જ જીવની એટલી વેરાયટી છે, વિવિધતા છે કે વિષમતા જ દેખાય, કાંઈ સમાનતા નથી. સમાનતા એક જ કે બધા જીવ છે, આત્મા છે, દ્રવ્ય છે, એટલું જ સમાન છે. એ સિવાયનું બધું જ જુદું છે. ગૂંચવણ ભર્યું, કોમ્પ્લેક્સિટી, કુટિલતા પણ એટલી છે, જીવોના વક્રતા પણ એટલી છે, આડોળાઈ પણ એટલી છે, દુષ્ટતા પણ એટલી છે, અને છેલ્લે કહી દીધું કે દારૂણતા પણ એટલી છે, એટલે કે ભયંકરતા પણ એટલી છે. જીવ બહિરાત્મ દશા, મિથ્યાત્વી, ગાઢ મિથ્યાત્વી, તે ભયંકર જ છે ને, દારૂણ જ છે ને. એટલા માટે આ બધા શબ્દો લાગુ પડે કે જીવ સૃષ્ટિ જીવની વિષમતા માટે સ્વીકૃત છે. અનંત પ્રકારના જીવો છે, પહેલેથી અનંત પ્રકારના કર્મો બાંધતા આવ્યા છે, અનંત પ્રકારના ભાવ કરતા આવ્યા છે. અને શુદ્ધ થાય છે ત્યારે પણ અસંખ્યાત સંયમ સ્થાન હોય છે,
વિશિષ્ટ અસંખ્યાત સંયમ સ્થાન, એટલે એમાં પણ વેરાયટી. કશાય અધ્યવસાય સ્થાન, એમાં પણ અસંખ્યાત. એટલે આ શુભ ભાવમાં અસંખ્યાત અને અશુભ ભાવમાં અસંખ્યાત, એમાંથી પાર કરતો કરતો જાય છે. એટલે વિષમતા એના જેવી બીજે ક્યાંય નથી. જીવની જેટલી વેરાયટી છે એટલી જાણે કે જળની નથી, એમ કેવું છે કે જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પરમાત્મા સૃષ્ટિમાં કંઈ વિષમતા નથી, સમતા છે, પણ પોતે વિષમ છે. પણ વિષમનો જ સમ થઈ શકે છે. લોકશાહી છે, સંપૂર્ણ લોકશાહી છે. ભલે ને ખરાબ હોય, ભલે ને બહિરાત્મા પણ હોય, પણ ભવ્ય હશે તો એ મોક્ષે જવાની યોગ્યતા, લાયકાત, તાકાત ધરાવે છે. ગમે ત્યારે જઈ શકશે. પાન નંબર 5 અને 6. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. પરમાત્માની સૃષ્ટિ બધા જ ભગવાન પરમ જ્ઞાનમય. સિદ્ધાલયમાં જઈએ તો બધા પરમ જ્ઞાનમય જ છે. કેવલીની સભામાં જઈએ તો બધા કેવલ જ્ઞાની પરમ જ્ઞાનમય છે, પરમ આનંદમય છે અને પરિપૂર્ણ ભરપૂર છે. અહીંયા સિદ્ધાત્માની વાત લઈએ છીએ. પરમાત્મા સૃષ્ટિ તો કેવલ જ્ઞાનીને પરમાત્મા ન કહેવાય, એને પણ પરમાત્મા જ કહેવાય. સદેહ વિચરમાન કહેવાય. અર્યંત પરમાત્મા કહીએ, યોગી પરમાત્મા, સહયોગી કે અયોગી, તે પણ પરમાત્મા સૃષ્ટિ છે. તો સંપૂર્ણ જ્ઞાન છે અને સંપૂર્ણ આનંદ છે. એટલે બંનેથી ભરપૂર છે. બંને કાંઠા બરાબર વહી રહ્યા છે. એક બાજુ જ્ઞાન, એક બાજુ આનંદ. ક્યાંયથી કાંઈ છલકાવાનું નથી, ક્યાંયથી ઢોળાઈ જવાનું નથી. પાન 7. જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. ચાલો, આટલું તો કન્ક્લુઝન કર્યું કે સ્વસૃષ્ટિથી દુઃખી થાય છે, વિષમ છે. પણ વિષમમાંથી સમમાં આવું કેવી રીતે? તો કે સ્વસૃષ્ટિ છે, પોતે જ પોતાના કર્મો બાંધે છે, પાડે પોષે છે, ભોગવે છે, ક્ષય કરે છે, સંહાર કરે છે. પોતે જ પોતાના કર્મોથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. તો એ સ્વસૃષ્ટિમાંથી બહાર નીકળે તો થાય. કેવી રીતે નીકળે? તો કે ઉદાસીન થવો યોગ્ય છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. એટલે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. એટલે બહિરાત્માપણુંમાંથી એને અંતરાત્માપણું પ્રગટાવવું હોય તો વૈરાગ્ય ઉપશમ જોઈએ, ઉદાસ ભાવ જોઈએ, ઉદાસીનતા જોઈએ. ઉદાસીનતા જ વૈરાગ્યની જનની, ઉદાસીનતા અધ્યાત્મની જનની. એ હોય તો બધું થાય. એનો નાશ એટલે રાગદ્વેષનો નાશ, પરિણામે મુક્તિ. સીધી વાત છે. એટલે એને પોતાની દુનિયામાંથી પોતાનો કક્કો મૂકવો પડે, પોતાનો મત મૂકવો પડે. સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે પેલી ઉદાસીનતા માગી લીધી છે. જો પોતાના કૂવામાંથી બહાર આવવું હોય, કોક મંડુકતામાંથી બહાર આવવું હોય તો તેટલું કરવા યોગ્ય છે. પાન નંબર 8. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. એટલે જીવને ક્લેશ તો છે. ક્લેશ એટલે શું? તો કે કજિયા, કંકાસ, કલહ, ક્લેશ, પીડા, સંતાપ. કોઈને કોઈ રીતે પીડા જ્યાંથી આવતી હોય, પેઇન આવતું હોય, તેવું જેનું લક્ષણ છે તેવો એક મનનો વિકાર, તેનું નામ ક્લેશ. મનોવિકાર છે. કોઈને કોઈ રીતે પીડા કે ઉપાધિ કે સંતાપ, પણ પીડા જ છે, પેઇનફુલ છે, તે ક્લેશ છે. સંસાર છે, જન્મ મરણ છે, આ ભવ છે, તે જ એક ક્લેશ મોટો વર્તે છે, તેમ કૃપાળદેવ જેવા લખે છે. અને યોગ દર્શનથી પતંજલિ ઋષિથી લઈએ તો ક્લેશના 5 પ્રકાર છે: અસ્મિત્યા, અવિદ્યા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એ ક્લેશના સ્વરૂપ વિશે જ્યારે પણ વાત આવે ત્યારે આપણે સવિસ્તર લઈએ છીએ કે લઈશું. પણ એ 5 સ્વરૂપ, 5નો સરવાળો એટલે કે રાગ દ્વેષનો સરવાળો, તે જ આ 5 ક્લેશ છે. અવિદ્યા એ પોતે ક્લેશ છે. આત્મજ્ઞાન ન હોવું તે ક્લેશ છે. અસ્મિતા, એમાં અહંકાર પણ હું છુંનો ગૌરવ થાય છે, ગર્વ થાય છે. આવો છું, તેવો છું, આમ છું, તેમ છું, તો એ અસ્મિતા છે. રાગદ્વેષ થાય છે. અને અભિનિવેશ એટલે આગ્રહ છે, કોઈ પણ વસ્તુનો, લૌકિક આગ્રહ કે શાસ્ત્રીય આગ્રહ, અથવા તો મરણના વારણનો આગ્રહ કે મરણ મોડું તો જવાનું નથી, થવાનું નથી, આયુષ્ય તો છે તે છે, પણ વધુ જીવવું, સારું જીવવું, સરખી રીતે જીવવું, અને કદાચ વધારે લંબાતું હોય એમ ઊંડે ઊંડે એષણા થાય છે. એટલે મરણ ન આવે તેવું મરણના વારણ નિવારણનો આગ્રહ, એ પણ એક અભિનિવેશ છે. અને એ પણ મોટો ક્લેશ છે કે ગમે તેમ પણ સારી રીતે જીવવું, સારી રીતે દેહની સેવા શુશ્રૂષા સાર સંભાળ કરવી, એ ક્લેશ નથી તો બીજું શું છે? પણ એમ જ છે. એટલે એક કેવી રીતે ટળે? હરિની પ્રાપ્તિ વિના ટળે નહીં. એક તો જીવે સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવાનું કહ્યું, અને જેવો ઉદાસીન થાય એટલે તો કે હરિની પ્રાપ્તિ વિના, એટલે આત્માની પ્રાપ્તિ વિના પોતાનો ક્લેશ ટળશે નહીં. હરિ એટલે શુદ્ધાત્મા, પોતે પોતાને જડશે તો મેળ પડશે. અને પોતે પોતાને ઓળખે એટલા માટે શ્રી હરિ કોને કહેવાતો અહીંયા સદગુરુને કીધા હોય એમ અત્યારે લાગતું નથી. અત્યારે તો આત્માને ઓળખો, આત્માની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળશે નહીં.
સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન જ છે. 568-69 પત્ર શરૂઆત જ આ રીતે મૂકી છે. પાન નંબર 9, હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. હવે હરિને લીધા છે તો હરિને કેમ ઓળખવા? તો કે સ્તુતિ સ્તવન કરો, પ્રભુ રીઝાવો, પ્રભુની કાંઈ ગમશે. ખુદાને પણ ખુશામદ પ્યારી છે એમ કહેતા હોય છે. પ્યારી તો શું હોય, ખુદાને એવું શું રાગદ્વેષ હોય, પણ એની આજ્ઞા છે, એવી ઈચ્છા છે, એની ઈચ્છા એટલે એની આજ્ઞા છે, માટે કરીએ છીએ. તો હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી. જે ગુણગ્રામ કરીએ છીએ તે અભેદ સ્વરૂપે થતું નથી. અનન્ય એટલે ન અન્ય, બીજું નહીં તે, બીજો કોઈ નહીં, બીજું નહીં તેવું ચિંતન. એટલે ત્યાં અનન્ય કહેતા અભેદ ચિંતન નથી, અભેદ ભાવે ભજતા નથી. અને તે ચિંતન પણ વિષમ છે. એ આવડે એવું નથી, એ વિકટ છે, અઘરું છે, વસમું છે. એક બધા જીવોનું એક સરખું પણ નથી. એ વિષમ એટલે પ્રતિકૂળ પણ છે. અભેદ ભાવે ભજવું એટલે શું? જેવી તેવી વાત છે તો કે પ્રતિકૂળ પડે છે. એ અસાધારણ પણ છે, અનન્ય કીધું છે. અનન્ય ચિંતન નથી એટલે કે અસાધારણ નથી, જેવું તેવું નથી. એટલે અહીંયા અનન્ય એટલે મને તો અભેદ હોય એમ સમજાય છે. અને તે ચિંતન પણ વિષમ છે એટલે કે અઘરું છે અને વિલક્ષણ પણ છે. અને વસમું કહીએ ત્યારે વસમાનો અર્થ વિષમનો અર્થ વસમું, એમ વિષમ એટલે વિષ્ણુ પણ થાય. શબ્દથી સરખું લાગે, બોલવાથી સરખું લાગે, પણ ભાવથી અર્થથી પણ સરખું છે. વિષમનો એક અર્થ વિષ્ણુ કીધેલો છે. એટલે તે ચિંતન પણ વિષમ એટલે વિકટ ગણો, અથવા તે ચિંતન એટલે ચિંતન પણ વિષ્ણુ છે. એટલે કે તે ચિંતન પણ ભગવાન છે, બ્રહ્મ છે. આત્માના વિચારો એ પણ આત્મા જ થયો એમ કેવું છે. ચેતન કીધા છે ને જડ કીધા નથી. બહુ મોટો સિદ્ધાંત આમાં સમાવેલો છે, નાની વાતમાં પણ. પાન નંબર 10, હરિમય જ એમ હોવાને યોગ્ય છીએ. હરિમય જ એમ હોવાને યોગ્ય છીએ એટલે કે અમે હરિમય આત્મામય જ હોવાને યોગ્ય છીએ. કૃપાળુદેવ લખે છે. પાન નંબર 11, અને વાત સાચી છે કે જે આગલો બોલ આવ્યો તે હરિના ગુણગ્રામનું અભેદ ભાવે ચિંતન કરે તો શું થયું? શેઠ સ્વામીનો કે સ્વામી સેવકનો સંબંધ રહેતો નથી. એ ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીન ન રહે. એટલે ત્યાં અભેદ પરિણતિ થઈ જાય છે. એટલે અનન્યનો અર્થ અભેદ સમજાય છે. એટલે હરિમય જ એમ હોવાને યોગ્ય છીએ. જો આગલું ચિંતન કરે ભલે વિષમ છે, પણ જો કરી છૂટ્યા તો પોતે આત્મા થઈને બેઠા, શુદ્ધાત્મા થઈને બેઠા. પાન 11, હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. હરિની માયા છે એટલે શુદ્ધાત્મા થયો નથી હજી. એટલે આ ભગવાનની માયા કહી દઈએ છીએ, એમ કહીએ ને કે આત્માની જ માયા છે ને, પોતે જે સ્વરૂપે છે એને છુપાવે છે તે છદ્મસ્થ અને તે જ માયા. અહીંયા છદ્મ કપટ જે છે તે છુપાવીને બેઠા છીએ. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજે અમાપ. તો એ જ બધી વસ્તુ અહીંયા છે કે હરિની માયા છે. માયા કહીને છૂટી જવાય એમ નથી. હરિની માયા છે અને તેનાથી તે પ્રવર્તે છે. એટલે કે પોતાની પાસે માયા છે તો માયાથી તે પ્રવર્તે એમ છે એમ નહીં. પોતે એવું પ્રવર્તન કરે છે, ભાવ કરે છે એટલે માયા પ્રવર્તે છે. અહીંયા સિદ્ધાંત આખો બદલાઈ ગયો. હરિની માયા છે, ફૂલ સ્ટોપ, કોમા, સેમિકોલન, તેનાથી તે પ્રવર્તે છે એટલે હરિથી માયા પ્રવર્તે છે. આત્મા એવા ભાવ કરે છે એટલે માયા બનાવે છે કે પ્રવર્તે છે. આપણે કર્મને બોલાવીએ છીએ, શુભાશુભ ભાવ કરીએ છીએ એટલે ભાવ જે કર્મ છે, કર્મણ વર્ગણા છે, એ ખેંચાઈને આકૃષ્ટ થઈને આકર્ષાઈને આવે છે. એમાં કંઈ કર્મો આવી ગયા એમ નથી, આપણે બોલાવ્યા એમ થયું. એટલે હરિ મુખ્ય થયો, આત્મા મુખ્ય થયો, માયા પછી થઈ. નીચેનું વાક્ય સમર્થન કરે છે કે હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. એટલે માયા કંઈ હરિને બગાડી મૂકે એમ છે જ નહીં. એટલે જુઓ આખો સિદ્ધાંત બદલાઈ ગયો. કૃપાળુદેવ એવી રીતે લખ્યું. પ્રીતમ સ્વામીનું પદ ગાયે. હરિની માયા મહાબળવંતી, કોણે જીતી નવ જાય જોને, જોગીને તો જ્યોતિ હિંડે, ભોગીને તો ખાય જોને. જોગી કે યોગી પાસે આવે એને જોતા જ હેંડવા માંડે, ચાલવા માંડે, જતી રહે, અને ભોગીને તો ખાઈ જાય. એટલે બરાબરની વળગી જાય. એટલે હરિની માયા મહાબળવંતી. આ પ્રીતમ સ્વામી અગાશાશ્રમ પાસે સંદેસર ગામ, સંદેસરના પ્રીતમ સ્વામીનું પદ છે, બહુ જાણીતું છે.
આપણે આત્મસિદ્ધિજીની પૂજામાં ઘણી વખત આ પદ ગાતા હોઈએ છીએ. પાન 12, તે માયા પણ હોવાને યોગ્ય જ છે. એટલે માયાનું અસ્તિત્વ તો છે જ. માયા ન હોય તો સંસાર જ ન હોય, દેખીતી વાત છે. એટલે તે માયા પણ હોવાને યોગ્ય જ છે. એટલે એનું નામ જ માયા છે. તો આપણે કહીએ ગળ્યું, તો ગળિયામાં ગળપણ હોવું જ જોઈએ ને. ગળાશ જેવો સ્વાદ, ખારાશ એ બધા હોવા જ જોઈએ. જુદા જુદા ષટરસ ભોજન 6 રસ હોય, 5 રસ હોય તો જ ખબર પડે કે એકબીજાથી કયું ક્યાં જુદું પડે છે. એટલે એ પણ અસ્તિત્વ ધરાવે છે અને હોવા યોગ્ય જ છે. અને યોગ્યમાં બધું કહી દીધું. એ જોડાય છે ત્યારે થાય છે ને. પાન 13, તે માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત. માયા ન હોત તો સંસાર ન હોત, ને સંસાર ન હોત એટલે શુભાશુભ ન હોત, શુદ્ધ અશુદ્ધ ન હોત. એટલે હરિનું સ્વરૂપ કે શુદ્ધાત્માનું સ્વરૂપ ઓળખાય જ કેવી રીતે, કહેવાય જ કેવી રીતે. માયા છે તો ખબર પડે કે તે અશુભ છે, અશુદ્ધ છે. અને માયા નથી તો હવે આત્મા શુદ્ધ છે. એટલે માયાનું તો જરૂરી છે હોવું. અને હોવું જરૂરી હોય કે ન હોય, પણ મૂળથી છે જ, વળગેલી જ છે અનાદિકાળથી. એટલે કહેવા જેવું છે જ નહીં, સ્વીકારવા જેવું છે. પાન નંબર 14, માયા એવી નિયતિએ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. અહીંયા નિયતિ એટલે બીજું કાંઈ નહીં પણ બંધારણ, કાયદા જે કહીએ તે. માયા એવી રીતે જ બંધાયેલી જણાય છે કે યોગ્ય છે કે જેથી કરીને તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. તેનો પ્રેરક કોણ છે? હોય અને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, એટલે આત્મા જ છે. તો એ અબંધન જ હોવા યોગ્ય છે. જો ખરેખર બંધાયેલું હોય, શુદ્ધ નિશ્ચયનીથી વાત મૂકી છે, વેદાંત છે ને, એટલે પછી જો બંધાયેલો જ હોય તો એ કોઈ દિવસ છૂટી શકે નહીં. એટલે ત્યાં અબંધન જ હોવા યોગ્ય છે. એટલે કે માયા અને આત્મા એવી રીતે કંઈ દોરડાથી બાંધે એવી રીતે બંધાઈ ગયું નથી, અથવા બીજી કોઈ રીતે બંધાઈ ગયું નથી. એ જે કંઈ છે તે પર્યાયમાં છે અને જે કંઈ છે તે માન્યતામાં છે. માન્યતા જ ફેરવવાની છે, અવળાનું સવડું કરી દેવાનું છે, અને માન્યતા ઊંધીની સવડી થઈ જાય છે. એટલે ત્યાં સમ્યક્ત્વ થાય છે અને આત્મા છૂટી જાય છે. એવી ગાંઠ હોય તો કોઈ દિવસ છૂટે નહીં. પણ આ ગાંઠ મિથ્યાત્વની છે. એ દુર્ભેદ્ય નથી, અભેદ્ય નથી, પણ દુઃખે કરીને થઈ શકે, છૂટી શકે તેવી છે. એટલે એ આશયથી આપણે દુર્ભેદ્ય કહીએ છીએ. વાંસ જેવી દુર્ભેદ્ય, પણ અભેદ્ય તો નથી, અશક્ય તો નથી જ. એટલે ટૂંકમાં માયાને છોડી દીધી આપણે કે જવા દ્યો, માયાનું બંધારણ જેવું છે, માયાનું સ્વરૂપ જેવું છે, માયાના કાયદા જેવા છે, એટલે જવા દ્યો. પાન 15, હરિ હરિ એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીત થાવો, તેનું જ ભાન હો, તેની જ સત્તા અમને ભાસો, તેમાં જ અમારો અનન્ય અખંડ અભેદ. પછી 3 ડેશ મૂકી છે, હોવો યોગ્ય જ હતો. સીધી વાત છે કે નિવાસ, કે ખાલી જગ્યા આપણે પૂરી દઈએ કે હરિ હરિ એમ જ સર્વત્ર હો. સર્વ સ્થળે અને સર્વ સમયે. સર્વત્ર એટલે બધી જગ્યાએ, બધા સ્થળે એટલો જ અર્થ નથી. સર્વ સ્થળ ને સર્વ સમય, ત્યાં હરિ હરિ જ હો, તેમજ પ્રતીત થાવો. આશીર્વચન આપતા હોય તેવી રીતે તેની જ પ્રતીતિ થજો. આત્માની જ વાત છે. શુદ્ધાત્મા જ બધે હજો, શુદ્ધાત્માનું જ પ્રતીતિ થજો, શુદ્ધાત્માનું જ ભાન થજો. અને તેની જ સત્તા અમને ભાસો. એટલે કે સ્ટોકમાં, જથ્થામાં પણ એ, અને સત્તા કહેતા તેનું જ અસ્તિત્વ અમને ભાસો. એટલે તેનું નામ સત્તા, તેનું જ રૂલિંગ, તેનું જ શાસન પ્રશાસન અમને હજો, અમારા પર હજો. એટલે કે પોતાના આત્માનું જ પોતાના પર હજો, શુદ્ધાત્માનું જ હજો. તેમાં જ અમારો અનન્ય અખંડ અભેદ ખાલી જગ્યા હોવો યોગ્ય જ હતો. એટલે કે જાણે કે ભૂતકાળમાં પણ અમે જ સિદ્ધ કે પરમાત્મા થવાને યોગ્ય હતા. અનન્ય નિવાસ થવો જોઈતો હતો, અખંડ નિવાસ થવો જોઈતો હતો, અભેદ નિવાસ થવો જોઈતો હતો. એટલે હોવો યોગ્ય જ હતો. કાંઈ નહીં, પછી થશે, પછી કરે છે કૃપાળદેવ. પણ લખી દીધું કે જે છે તે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વ સ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો. અહીંયા પોતાની વાત લખી છે કે આવું જ અમારી સ્થિતિ કે દશા થવી જોઈતી હતી. નરસિંહ મહેતા તે જ વાત લખે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ ભાસે, સમરને શ્રી હરિ મેલ મમતા પરી. મોહ કરો પરો, એવી રીતે મેલ મૂકી દે, મમતા પરી દૂર મૂકી દે, ઓછી કરી દે. સમર અને શ્રી હરિ. નરસિંહ મહેતા, અક્ષય ભગત બધા જ વેદાંતી અને વૈષ્ણવને ભક્તિ સંપ્રદાય જે કહ્યો તે વૈષ્ણવ ભક્તિવાળા. એટલે બરાબરની આત્માની જે કાંઈ થિયરી કે સિદ્ધાંતો એ ભણવા ગયા નથી, પણ પૂર્વ સંસ્કારો કે ગમે તે આ જ માન્યતા દૃઢપણે વર્તે છે. બંનેમાં બરોબર એમ જ છે. જળમાં તું, સ્થળમાં તું, ને બધામાં લખ્યું છે તેમ જ આવે છે. 516, જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે.
સાચી વાત છે. પોતાના શુભાશુભ ભાવ વડે જ પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન ઘટે છે. જો શુદ્ધાત્માની સૃષ્ટિથી લે, પરમાત્માની સૃષ્ટિથી, ભગવાનની દુનિયાથી વાંચે, વિચારે, સમજે તો પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે, તો પોતાનો સ્વચ્છંદ મટે છે, પ્રતિબંધ ઘટે છે, બધું જ થાય છે. આપણે સમજી શકીએ એમ છે. એક પત્રમાં મૂક્યું છે કે જીવ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો નથી, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે. 5:17 એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ. આ બધું સમજાય કેવી રીતે? હરિનો અનુગ્રહ જોઈએ, ભગવાનની કૃપા જોઈએ, પરમાત્માની કૃપા જોઈએ, સત્પુરુષનો કૃપા જોઈએ. તો જ્ઞાનના અંતરંગ સાધન અને બહિરંગ સાધન, એમાં સાક્ષાત અંતરંગ સાધન હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુના શ્રી મુખે શ્રવણ કરવું તે છે. જ્ઞાનનું સાક્ષાત પ્રત્યક્ષ અંતરંગ સાધન જો કોઈ હોય તો તે સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. અવર ઉપાસન કોટી કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે. તે વસ્તુ સમજાવી છે. એટલે હરિનો અનુગ્રહ જોઈએ. ત્યાર પછી 18 કે તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. અહીંયા પણ જ્ઞાનના બહિરંગ સાધનની વાત આવી. પહેલાં અંતરંગ સાધન હતા, અહીંયા બહિરંગ સાધન. બાહ્ય સાધન શું છે જ્ઞાન પ્રાપ્તિના? તો કે નિષ્કામ ભાવે જે કંઈ ઉપાસના કરવી, કર્મ કરવા, યજ્ઞ કરવા, પુણ્ય કરવું, દાન આપવું વગેરે છે, ભજન કરવું, તપ કરવું, તીર્થયાત્રા કરવી, તે બધું આપણે જે ધર્મ માન્યું છે તે જ્ઞાન પ્રાપ્તિના બાહ્ય સાધન છે, બહિરંગ સાધન છે. તો તે સાધનની પ્રાપ્તિ માટે પણ પરમાત્માનો અનુગ્રહ જોઈએ. એટલે લખવાની શૈલી જુઓ. તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો, એટલે કે આવા બધા ભાવ થવા અને પૂરા થવા એ વગેરે સાધનો, એટલે કે અંતરંગ સાધન આવ્યું, અહીંયા બહિરંગ સાધન આવ્યું, તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. એટલે કે પરમાત્માનો અનુગ્રહ જોતો હોય તો શું કરવું? તો કે બાહ્ય આવું પણ બધું કરવું. બાહ્ય સામગ્રી આ પણ છે. સુપચખાણ ને દુપચખાણ ભગવતી જે સૂત્રવાળી વાત કે પુણ્ય પણ હે છે એમ એકાંતે કહી ન દેતા. પુણ્યની સામગ્રી હોય તો આ પુણ્ય કહેવાય અને પાપ કહેવાય એવું સાંભળવા, વાંચવા, વિચારવાની શક્તિ, બુદ્ધિ, સૂઝ, સમજ પણ આવે. એવા ક્ષેત્ર મળે, એવા સંયોગ મળે, નિમિત્ત મળે. માટે પુણ્ય વગેરે આ બધા જે સાધન કીધા તે તદ્દન એકાંતે હેય નથી. એ હોય તો આ પરમાત્માના અનુગ્રહના કારણ સુધી આપણે જઈ શકીએ તેમ છે. 19 તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય, વિવેક આદિ સાધન સંપન્ન હોય છે. આ જ્ઞાનના અંતરંગ સાધન થઈ ગયા, બહિરંગ સાધન થઈ ગયા. તો પરંપરાએ અંતરંગ સાધન શું છે? 3 મૂક્યા છે: અંતરંગ, બાહ્ય અને પરંપરા. તો પરંપરા એ છે તો કે વિવેક અને વૈરાગ્ય હોય છે. એવો પુરુષ વૈરાગ્ય સંપન્ન થાય છે, વિવેક સંપન્ન થાય છે. વિવેક અને વૈરાગ્ય આવે એટલે શમ, દમ, વિચાર, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન. એ જે વિચારની ષટ સંપત્તિ કહી છે, તિતિક્ષા ગુણ પણ એમાં મૂક્યો છે. એ બધું આવે છે. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. એ 6 ગુણની સંપત્તિ આમાં આવે છે. મુમુક્ષુતા તો જાગી જ ગઈ છે. અને પછી તત્ ત્વમ પદનું શોધન થાય છે. તે તું છે, તે પરમાત્મા તું છે. સોહમ, ઉદાસહ અહમ, દાસહ અહમ. હવે સહ અહમ જાય છે કે પરમાત્માનો અનુગ્રહ થયો છે એટલે આ પુરુષમાં આ બધું જ આવે છે. અને ત્યાર પછી તે તું જ છે એમ સાંભળે છે, શ્રવણ કરે છે, મનન કરે છે, નિધિધ્યાસન કરે છે. એટલે ત્યાં આખો ક્રમ પૂરો થઈ ગયો. આ 8 સાધનની પ્રાપ્તિ થાય છે. એટલે અંતરંગ સાધન, બહિરંગ સાધન અને પરંપરા સાધન. એટલે કૃપાળદેવે જે પહેલી જ લીટી 239 પાને મૂક્યું છે 5-7 કે જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે, એ ધીમે ધીમે આપણને ઉદાસીન, દાસપણું અને સહ અહમ પર લાવ્યા. 20 એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદગુરુની આજ્ઞાને સમુત્થિત કરવાને યોગ્ય છે. સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાય. એટલે એ સદગુરુની આજ્ઞા, સત્પુરુષની આજ્ઞાને હવે પાડી શકે, શું પેરે પાડી શકે, સમુત્થિત કરી શકે. ઉત્થાન વૃત્તિ જે યોગ દર્શનમાં મૂકી છે તે વ્યુત્થાન વૃત્તિ ને ઉત્થાન વૃત્તિ સમુત્થિત એટલે સમુન્નત કરી શકે એમ છે. આપણે આદર કહીએ, સમાદર કહીએ, એવી રીતે જે સમ શબ્દ આગળ લખાઈ દઈએ છીએ, વાપરીએ છીએ, તે જ આવ્યું કે સમ્યક પ્રકારે અને બધી બાજુથી તે ઉત્થિત કરવાને, ઉન્નતિ, આબાદી કરવાને યોગ્ય થયું. કેમ કે સદગુરુની આજ્ઞા મળી ગઈ અને એનો પુરુષાર્થ પ્રવર્તન પામે છે.
પાન 21-22 એ સાધન જીવની પરમ યોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. અને ત્યાં જીવ યોગ્ય થઈ ગયો અને પરમ યોગ્યતા આવી ગઈ એટલે પરમપદ એવો પરમાત્મા એની પ્રાપ્તિનો સર્વોત્કૃષ્ટ ઉપાય કહી દીધો. એટલે કે ત્યાં સુધી આપણને મૂકી દીધા કે છેક ઉદાસીન થાય તો પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય ત્યાં સુધી છે. પાન 23 બધુંય હરિરૂપ જ છે, તેમાં વળી ભેદ શો? ભેદ છે જ નહીં, બધું હરિરૂપ હરિરૂપ જ છે, કોઈ ભેદ કંઈ છે જ આવતો જ નથી, ભેદનો છેદ ઉડી ગયો છે. સર્વ આનંદરૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચર. એટલે સજાતીય વિજાતીય કે સ્વગત ભેદ કાંઈ રહેતો નથી, તેનું નામ ભેદ છે નહીં. ભેદ નથી એટલે આનંદરૂપ જ છે અને બ્રાહ્મી સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મ સાથે એકાકારતા, બ્રહ્મમય થઈ જવું તે બ્રાહ્મી. સ્થિત પ્રજ્ઞતા તે બ્રાહ્મી સ્થિતિ, એ સિવાય કાંઈ નથી. આપણને તો બ્રાહ્મી કહેતા ઋષભદેવના પુત્રી બ્રાહ્મી સતીજી મોક્ષે ગયા તે યાદ આવે, બ્રાહ્મી લિપિ યાદ આવે, સરસ્વતીજી યાદ આવે, ઘણું યાદ આવે. પછી અવસરે લઈશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.